નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ એવા સ્થળે જેનું નામ સાંભળતા જ મનમાં સફેદ ચાંદની અને કચ્છની મીઠી ખુશ્બુ આવી જાય। હા મિત્રો, આજનો આપણો પ્રવાસ છે ધોરડો, જ્યાં થાય છે વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ। કચ્છ જિલ્લાના ભુજથી આશરે 80 કિલોમીટર દૂર આવેલું ધોરડો ગામ અહીંથી શરૂ થાય છે કચ્છનું હૃદય એટલે વ્હાઇટ રણ। આ રણ કોઈ સામાન્ય રણ નથી, આ સફેદ મીઠાના કણોથી ભરેલું ધોરણ છે જે સૂર્યાસ્ત અને ચાંદની રાત્રે ચાંદી જેવું ઝળહળતું દેખાય છે। લાખો પ્રવાસીઓ દર વર્ષે અહીં માત્ર એ દ્રશ્ય જોવા માટે આવે છે, જે છે મીઠાનું સમુદ્ર। રણોત્સવ એટલે કચ્છની સંસ્કૃતિનો મહાઉત્સવ। દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે યોજાતો આ ઉત્સવ કચ્છની ધરતીનો રંગ, સંગીત અને કળાથી જીવંત બનાવી દે છે। અહીં રાત્રે ચાંદનીમાં ગરબા, ફોક ડાન્સ, કચ્છી સંગીત, હેન્ડીક્રાફ્ટ માર્કેટ, સ્થાનિક ભોજન, તમામ વસ્તુ તમને મળી જશે। રણોત્સવ માત્ર એક મેળો નથી, પરંતુ એક કચ્છની આત્મા છે। રણોત્સવ દરમિયાન ધોરડોમાં તૈયાર થાય છે એક આખું ટેન્ટ સિટી, જ્યાં હજારો પ્રવાસીઓ રહે છે। અહીં લક્ઝરી ટેન્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કેમલ રાઇડ, એડવેન્ચર સ્પોર્ટ્સ, પરંપરાગત બજાર, બધું એક જ જગ્યાએ તમને મળી જવાનું છે। સવારે ઉગતા સૂરજના કિરણમાં ચમકતું સફેદ રણ જોવાનો આનંદ કંઈક અલગ જ હોય છે, તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। ધોરડો પહોંચવા માટે સૌથી નજીકનું શહેર છે ભુજ। ભુજથી કાર કે બસ દ્વારા તમે 1 થી 1.5 કલાકની અંદર ધોરડો પહોંચી જશો। સુરત, અમદાવાદ, રાજકોટ કે અન્ય મોટા શહેરોમાં બસ કે ટ્રેન દ્વારા અહીં તમે પહોંચી શકો છો। મિત્રો, જો તમે ક્યારેક કુદરતની શાંતિ, સંસ્કૃતિનો રંગ, રાત્રિના ચાંદનીનો જાદુ એકસાથે અનુભવવા માંગતા હો તો એક વખત જરૂર જાઓ ધોરડો। વ્હાઇટ રણમાં અહીં દરેક પળ તમને કચ્છની ગૌરવની અનુભૂતિ કરાવશે। આવો પ્રવાસ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। મિત્રો, આ ધોરડોમાં યોજાતો રણોત્સવમાં તમને અલગ અલગ ચીજવસ્તુ પણ જોવા મળશે, જે હાથેથી બનેલી હોય છે। તેની કલા પણ અલગ હોય છે અને તેનું કહી શકાય કે જે રીતે તૈયાર થાય છે તે ત્યાંના લોકોની એક આગવી જ પરંપરા છે। આ રણોત્સવમાં અનેક દેશ વિદેશમાંથી લોકો પણ આવે છે, ભારતભરમાંથી પણ લોકો આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો આ રણોત્સવને આજે પણ લોકો વખાણે છે, કારણ કે વ્હાઇટ રણ જોવાનો આનંદ કંઈક અલગ હોય છે। તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે તેમણે આ રણોત્સવની શરૂઆત કરી હતી। અનેક મહાનુભાવો આ રણોત્સવની મુલાકાત લઈ લીધી છે અને જો તમે ના ગયા હોય તો ચોક્કસ નવેમ્બર મહિનાથી શરૂ થાય છે આ રણોત્સવ, ત્યાં તમે મજા માણી શકો છો। આશા કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં।